મેડમ, ગાયનેકોલોજીસ્ટ તરીકે સ્ત્રી રોગના આપ નિષ્ણાંત છો. પ્રેક્ષક મિત્રો પણ ઘણી વાતો જાણે છે સ્ત્રી રોગ વિશે. ખાસ તમે હમણાં છેલ્લે ઉલ્લેખ કર્યો પીસીઓએસ, અને અમારી પાસે એક બીજો શબ્દ અમારી જાણમાં આવ્યો છે પીસીઓડી. તો આ શું છે અને એના લક્ષણો શું છે? પીસીઓએસ એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ અને પીસીઓડી મતલબ પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ એ આજકાલ ખૂબ જ કોમન અને જી. ટ્રેન્ડિંગ ડિઝીઝ છે, જે બધા જ લોકોને ખબર પડી રહી છે કે આ શું છે. એ એક હોર્મોનલ ઇમ્બેલેન્સથી થતી સ્ત્રીઓમાં થતી એક રોગ છે કે જે બહુ બધા કારણોના લીધે થઈ શકે છે, જેમ કે હોર્મોનલ ઇમ્બેલેન્સ થવું, તમારી ખરાબ લાઈફસ્ટાઈલ હોય, કસરત તમે ના કરતા હોવ, તમારું ડાયટ પ્રોપર ના હોય, તમે જંક ફૂડ વધારે લેતા હોવ, તમારું સ્ટ્રેસફુલ લાઈફ હોય, તો તમને પીસીઓએસ થવાના રિસ્ક વધારે રહે છે. તો આમાં લક્ષણોમાં વાળ વધવા અને એ પણ આમાં સામેલ થઈ જાય છે? પીસીઓએસના મેઇન લક્ષણો એટલે કે માસિક ચક્ર એટલે કે તમારું જે મેન્સ્ટ્રુઅલ સાયકલ હોય એમાં ઇરેગ્યુલારિટીઝ થાય છે. તમારું ઓબેસિટી તરફ તમે વધારે જઈ શકો છો, જેમ કે તમે નોર્મલ એક્સરસાઇઝ કરો છો પણ તો પણ તમારું વજન ના ઘટવું, તમારા શરીર પર એક્સેસિવ એટલે કે વધુ પડતા વાળ આવવા, એ બધું વસ્તુઓ થઈ શકે છે.